જય સોમનાથ। नमस्कार, मैं मनोज चौहान गीर सोमनाथ वेरावळના અખિલ માછીમાર મહામંડળના લોકપ્રિય પ્રમુખ કિશોરભાઈ કુહાડાના કાર્યાલય ખાતે આજે હું પહોંચ્યો છું। ખાસ કરીને એમના સાથે મારે વાતચીત કરવી છે। વિવિધ પ્રકારની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી ગઈ છે માછીમાર સમાજના લોકો માટે, અને માછીમાર સમાજના ગરીબ વર્ગના લોકોને ખાસ કરીને જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે। અને વધારે વાત કરીએ તો જે બોટ માલિકો છે એ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। એ લોકોને હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની આર્થિક સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી નથી। આ બાબતે મારે ખાસ કરીને વાત કરવી છે કિશોરભાઈ સાથે। કિશોરભાઈ કુહાડા, આપનું સ્વાગત છે ધ ગીર સોમનાથ લાઈવમાં। આપના શું મુદ્દા છે, કયા કયા પ્રશ્નો છે આપના દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે? અત્યારે તો શરૂઆતથી 15 આજથી ફિશિંગ ચાલુ થઈ, ત્યારનું ફિશિંગમાં જાય એટલે તરત આફત આવે, પવન આવે એટલે તરત બોલાવી દઈએ। પહેલી વસ્તુ એક જ કે માછીમારી કરવાની મનાઈ પહેલા હેડલાઇનમાં આવી જાય દર વખતે। અત્યાર સુધી કોઈ ફિશિંગ એવી આખી ગઈ નથી કે ફિશિંગ કરી હોય। આ 2 મહિનાથી માછીમારો આમાં એટલા હેરાન થઈ ગયા કે હવે અત્યારે એ લોકોને ડીઝલના પૈસા નથી એ લોકો પાસે, ને બહુ મોટું નુકસાન પણ થયું, માણસો પણ મરી ગયા છે, એને પણ સહાય હજી પહોંચી નથી। એટલે અમે રજૂઆત કરી પરસોત્તમ સોલંકીને રૂબરૂમાં પરસોત્તમભાઈએ ખાતરી આપી કે અમે આ સમસ્યાનો હલ તમારે નવું પેકેજ જાહેર કરાવીને પૂરો કરશું। હવે એ પ્રશ્ન એ છે કે ગીર સોમનાથ વેરાવળમાં લગભગ આ 2 વર્ષથી આ જ સ્થિતિ અને પરિસ્થિતિ ચાલી રહી છે। હવામાન વિભાગ દ્વારા વારંવાર સૂચિત કરવામાં આવે છે, સૂચના આપવામાં આવે છે ખારવા સમાજના માછીમાર લોકોને કે ભાઈ બોટ લઈને અંદર નહીં જવાનું, ત્યાં ભયજનક પરિસ્થિતિ સર્જાણી છે, ત્યાં માહોલ ખરાબ છે, જેથી કરી માછીમાર લોકોને નુકસાની થાય છે, એ લોકોના મૃત્યુ થવાની સંભાવના રહી છે, વગેરે વગેરે આવા બધા પ્રશ્નો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને એલર્ટ તમે રહ્યો છો। તો આ રીતે આવી જ પરિસ્થિતિ જો ઊભી રહી અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની રાહત પેટે કોઈ આર્થિક સહયોગ ના પહોંચાડવામાં આવે તો કેટલોક સમય તમે આ રીતે પરિસ્થિતિનું સહન કરશો? આ રીતે અત્યારે પોઝિશન માછીમારોની 2 વર્ષથી ખરાબ છે, એ તો સરકારને ખબર છે, બીજા કોઈ સંસ્થાઓને પણ ખબર છે કે ભાઈ માછીમારી હવે એવી કઠિન થઈ ગઈ કે હવે જે પૈસા જેની પાસે હશે ને એ જ માછીમારી કરશે। અત્યારે બધી લગભગ બોટો બંધ છે, કોઈ પણ ડીઝલના પૈસા નથી, આટલી નુકસાની ગઈ, ઝાડ ગયા, દોડ ગયા, આટલી હેરાનગતિ છે ને કે હવે પોઝિશન નથી કે હવે ઊભા થાય। હવે સરકાર સહાય આપે ને ત્યાર સુધી માછીમારનો ઉદ્ધાર થાય એમ નથી। વિશેષ માછીમાર સમાજના ઘણા બોટ માલિકો છે એ આપના પાસે આશા અપેક્ષા લઈને બેઠા છે। લગભગ 2 દિવસ પહેલા આપને મેં ફોન કર્યો હતો ઇન્ટરવ્યુઝ માટે અને આપ ગાંધીનગરમાં હતા। તો આપના દ્વારા કયા કયા વિષય બાબતને લઈને ખાસ કરીને રજૂઆત કરવામાં આવી છે કે આ માછીમાર લોકોના જે પ્રશ્નો છે એનું સમાધાન વહેલી તકે થાય, એ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા? પરસોત્તમભાઈને આખી આ વેદના અમે કીધી આખા ગુજરાતની કે ભાઈ 2 વર્ષ પહેલા જાફરાબાદમાં પણ એટલા માણસો મળી ગયા, આટલી બોટો તૂટી ગઈ, એની તાત્કાલિક પેકેજમાં જાહેરાત કરીને ત્યારે કર્યું કે બહુ સારું કહેવાય, સરકાર પણ ધ્યાન આપે છે, એવું નથી કે ધ્યાન આપતી નથી, પણ અત્યારે પોઝિશન ખરાબ થઈ ગઈ છે। અત્યાર સુધી કોઈ સરકારમાંથી રાહતનું કોઈ પેકેજ જાહેર થયું નથી કે કોઈને માછીમારને સહાય મળી નથી। ગુજરાતમાં ચક્રની વાત કરીએ તો ભારે વરસાદ અને પવનના કારણે માછીમારો ઉપર થતા કરોડોનું નુકસાન નું સર્વે કરવામાં આવવું જોઈએ કે નહીં માછીમારો માટે? કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો શિયાળાની સિઝનમાં ખેડૂતોનું લગભગ કરોડો રૂપિયાનું નુકસાન થયું। ગીર સોમનાથ જિલ્લાની જ આપણા જિલ્લાની વાત કરીએ તો એ લોકો માટે રાહતના પેકેજ જાહેર કરી દીધા છે, ગુજરાત રાજ્ય મંત્રી દ્વારા જાહેર કર્યું છે, અને ગીર સોમનાથ જિલ્લાના રાજકીય જેટલા પણ છે રાજનેતાઓ, સરકારી અધિકારીઓ, એમના દ્વારા સર્વે કરવામાં પણ આવી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક માછીમાર સમાજના બોટ માલિકોને પણ નુકસાની વધી ગઈ છે, તો એમના માટે પણ સર્વે થવું જોઈએ। અમે પરસોત્તમભાઈને એ પણ રજૂઆત કરી, ખેડૂતને આપે એ પણ સારું જ છે કે અમે પણ ખુશ છે કે ભાઈ ખેડૂત પણ કમતીદર થશે તો જ આપણો દેશ આગળ વધશે। અને સાથે સાથે માછીમારોની પણ એ જ પોઝિશન છે કે માછીમારોને પણ આ પેકેજ જાહેર કરો
તો એ પણ સહાયથી કેટલા આગળ આવી શકે છે. બરાબર. અને રાજ્ય કક્ષાના મંત્રી છે આપણે મત્સ્યોદ્યોગ ઉદ્યોગ ગુજરાત રાજ્ય આપણે પુરુષોત્તમભાઈ સોલંકીને તમે જે રૂબરૂ મળવા ગયા હતા, તો આપને કેટલો વિશ્વાસ ને કેટલી આશા અપેક્ષા કે આપના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે અને તમારી રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડશે અથવા તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડે અને આ વહેલી તકે આ સર્વેનું કામ હાથમાં લે. ખાસ કરીને વાત કરીએ તો ગીર સોમનાથ વેરાવળના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી દીધા છે. હેક્ટર મુજબ પણ ગીર સોમનાથ જિલ્લાના માછીમાર સમાજના જે પ્રાણ પ્રશ્નો છે, જે પડતર છેલ્લા ઘણા વર્ષોથી છે, એ પ્રશ્નોનું નિરાકરણ હજુ નથી આવ્યું. અને ખાસ કરીને હું વાત કરું કે લગભગ 2 થી 4 વર્ષમાં માછીમાર સમાજના બોટ માલિકોને લાખો કરોડો રૂપિયાનો માર પડ્યો છે. આનો ચૂકવશે કોણ? આ બાબતે મારે અંતિમ પ્રશ્ન કિશોરભાઈ કુવાડા સાથે વાત કરવી છે. અત્યારે પરસોત્તમભાઈ પણ પૂરેપૂરો રસ, એ પણ માછીમારનો દીકરો છે, એને પણ અમારા જેવી જ વેદના છે. એ પણ એ જ કીધું કે ભાઈ આ બહુ આપણે આ વખતે થોડુંક જોર લગાડીને સરકારને કહેવું પડશે કે ભાઈ અમારું પેકેજ પણ વહેલું જાહેર કરો. આ તરત માછીમારો ચૂકવણું કરીને પાછી બોટ ચાલુ કરી શકે. અને વડાપ્રધાનની પણ 4 હાથ છે માછીમારોની ઉપર, એટલે એને પણ જાણ થાય તો આ માછીમારનું પેકેજ કેન્દ્રમાંથી પણ જાહેર થાય તો ઘણું રાહત થઈ જશે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ કુવાડાએ મહત્વપૂર્ણ સમય આપ્યો છે, એ બદલ આભાર એમનો. અને ગીર સોમનાથ જિલ્લામાંથી એક જાગૃત પત્રકાર હોવાના નાતે મારી આપને વિનંતી અને અપીલ છે ગુજરાત રાજ્ય સરકારને અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીને કે એકવાર તમારી કમિટી ટીમ દ્વારા અને ગીર સોમનાથ જિલ્લાના તમામ રાજકીય પક્ષો દ્વારા એકવાર સર્વે કરવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાના બોટ માલિકોનું કેટલું નુકસાન થયું છે, કેટલા ટાઈમથી બોટ બંધ છે. અવારનવાર હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવે છે, સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમે લોકો બોટ લઈને જઈ ન શકો, કારણ કે હવામાન પવનનું પ્રમાણ વધારે છે. પણ આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આ લોકો કઈ રીતે જીવશે, કઈ રીતે એમનું ઘરનું ભરણ પોષણ ચલાવશે અને કઈ રીતે લોકોને પણ રોજગારી આપશે? તો ખાસ કરીને મારી વિનંતી, મારી અપીલ છે કે આ લોકોના જે વિવિધ પ્રશ્નો છે, જે એમની માંગણીઓ છે, એ પૂરી થાય એવી મારી વિનંતી, અપીલ છે. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ સાથે.